प्रमोद, प्रमोद, प्रमोद। जी जी मोटा सेठ, શું થયું મોટા ભાઈ? અરે આ પ્રમોદે આપણા કેસર વહુને જોયા હતા. ક્યાં જોયા હતા? પ્રમોદ તે કેસરને જોઈ? ક્યાં જોઈ અને ક્યારે જોઈ? હમણાં જ જોયા. ગેટની બહાર સ્કૂટી લઈને જતા હતા. આગળ સામાન પણ હતો અને આપણા ઘરની તરફ ડોક્યુ પણ કર્યું એમણે. તો તારે મને બોલાવવો જોઈએ ને પ્રમોદ. ના ના સેઠ, એમને જોઈને મને કઈ સૂઝ્યું જ નહીં. મને એમ કે એમને નહીં પણ બોલાવીશ તો પણ આપણા ઘરે જ આવશે ને. પણ એ તો ખાલી મારી તરફ જોઈને જતા રહ્યા. તો એ કઈ બાજુ ગઈ કેસર? આપણે ઘરની બહાર મેઇન રોડ છે ને, ત્યાંથી જમણી બાજુ. અર્જુન, એ બહુ દૂર નહીં ગયું હે. ચાલ. બે માસી હું આવું. બેબી, આ અમે શું સાંભળીએ છીએ? પ્રમોદે કેસર વહુને જોયા? હા મોટી બેન. અરે પણ કેવી રીતે શક્ય બને? હજી આગલી રાતે તો મેં દિગ્વિજયને કહ્યું કે કેસર વહુની બોડી કોલ્ડ રૂમમાં મુકાવી દો. હું પણ એ જ વિચારી રહી હતી. ડોક્ટરે ડીએનએ રિપોર્ટના આધારે તો કેસરને મૃત જાહેર કરી છે. તો પછી પ્રમોદે કેસરને કેવી રીતે જોઈ? અમને લાગે છે કે એને ભાસ થયો હશે. પણ પ્રમોદ તો પૂરેપૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છે કે એને કેસરને જ જોઈ છે. જય સોમનાથ અમરબા. જય સોમનાથ બેબી બેન. જય સોમનાથ, જય સોમનાથ. આવો આવો. મોટી બેન, આ મંગળાબેન છે. આપણા બંગલોની પાછળના જ બંગલોમાં રહે છે. મેં મંદિરે સાથે જ જઈએ છીએ. જય સોમનાથ. જય સોમનાથ. હું કેસર માટે મંદિરેથી પ્રસાદ લાવી છું. મંગળાબેન, કેસર સાથે શું થયું છે એ વિશે મેં તમારી સાથે ગઈકાલે જ વાત કરી ને. તો પણ તમે કેસરને પ્રસાદ આપવા માટે આવ્યા છો? તમે શું અમારી મજાક ઉડાવવા આવ્યા છો? વેદિકા બહુ, તમે વચ્ચે ના બોલો. મંગળાબેન, તમે પ્રસાદી લાવ્યા છો એનો અમે અનાદર નહીં કરીએ. પણ જો તમે એવું સાંભળીને આવ્યા છો કે પ્રમોદે કેસર વહુને જોયા છે અને તમે એમ ધારી લીધું છે કે કેસર વહુ ઘરે આવી ગયા છે, તો એ વાતમાં કોઈ જ તથ્ય નથી. પહેલી વાત એ કે આ બાબતમાં મજાક કરવાની મને બિલકુલ આદત નથી. અને બીજી વાત એ કે પ્રમોદે કેસરને જોઈ કે ન જોઈ એ પણ મને ખબર નથી. આ તો મેં કેસરને જોઈ એટલે હું પ્રસાદ લઈને આવી. તમે કેસરને ક્યારે જોઈ? તમારી અગાસી પર. અને ક્યારે? અરે રાત્રે. મતલબ કે રાત્રે કેસર અહીંયા જ હતી અને સવારે અહીંથી ગઈ અને એ વખતે પ્રમોદને ગેટ પર મળી છે, હે ને? કદાચ એ કેસર તો નહીં હોય ને. એક વખત ટેરેસ પરથી પાઇપ પકડીને નીચે ઉતરી હતી, એમાં તો એની માસ્ટરી દેખાઈ હતી. મંગળાબેન, તમે સાચે જ કેસરને જોઈ કે પછી? અરે નાના બેબી બેન, મેં કેસરને જ જોઈ છે. એ તો ઉપર અગાસી પર હું સુકાયેલા મરચાં લેવા આવીને ત્યારે મેં એને પાડી પાસે ઊભી રહેલી જોઈ. મેં એને બૂમ પાડી તો એણે મારી સામે જોયું અને મને જવાબ પણ આપ્યો. એણે મને હાથ પણ બતાવ્યો. તો તમારી કેસર સાથે કઈ વાત થઈ? અરે ના, વરસાદનું ઝાપટું આવ્યું ને એટલે હું ફટાફટ નીચે આવી ગઈ. મને એમ કે બેબી બેન કાલે મંદિરે મળશે ત્યારે એમની જોડે વાત કરી લઈશ. બેબી બેન તો મંદિરે પણ ના આવ્યા એટલે હું કેસરને માટે પ્રસાદ લઈને જાતે જ આવી ગઈ ને થયું કે ચાલ એને મળતી પણ જાઉં. જોઈ બેબી માસી, કેસર હજી જીવે છે. બા, કેસર આપણી આજુબાજુ જ ક્યાંક છે. કદાચ કેસર આપણા ટેરેસ પર જ હશે. હું એને ત્યાં શોધીને આવું.
નક્કી એ કેસર જ હશે. અરે તમારી સામે તો મેં પેલા બંટીને ફોન કર્યો હતો ત્યારે કેસર ત્યાં જ હતી. તો હવે તમે શેના ઉપરથી કહી શકો છો કે એ કેસર હતી? કારણ કે હર્ષવર્ધનભાઈ જ્યારે અમદાવાદ ગયા હતા ને ત્યારે કેસર એમને મળવા જવાની હતી. ત્યારે અમે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ના ખુલ્યો દરવાજો? હવે કેવી રીતે અમદાવાદ જઈશ તું? મારે અમદાવાદ જવાનું બહુ જ મોડું થાય છે. મારે અમદાવાદ જવું છે. હું કૂદી જાઉં છું. નહીં કેસર, હું પ્રમોદને ફોન કરું છું. 1 મિનિટ. મેં તાળું ખોલી નાખ્યું છે. હું જઈશ તો ખરી, પણ દરવાજેથી નહીં. તો અમે મેઇન દરવાજો ખોલી નાખ્યો, તેમ છતાં પણ એ પાઇપ ઉપરથી ઉતરી અને ગઈ. ત્યારથી અમને ખબર પડી ગઈ હતી કે આ છોકરી કોઈનાથી હારે એમ નથી. એ જે પણ ધારે એ કરીને બતાવે છે. એટલે તમારું કહેવું એમ છે કે હર્ષવર્ધને કહ્યું કે કેસર રાત્રે ઘરે હતી એ વાત સાચી છે એમ? હાસ તો એ રાતે ટેરેસ પર હતી એટલે જ મંગળાને દેખાઈ, અને કોઈ જુએ નહીં એટલા માટે પાઇપ ઉપરથી ઉતરીને વહેલી સવારે ક્યાંક જતી રહી. અને ત્યારે જ પ્રમોદે એને જોઈએ છે. અરે પ્રમોદને દેખાઈ એ વખતે તો આપણે બંટીને ફોન કર્યો હતો અને ત્યારે કેસર ત્યાં જ હતી. કદાચ એવું તો નહીં હોય ને કે તમારા માણસો વેચાઈ ગયા હશે. કેસર ત્યાંથી ભાગી ગઈ હશે, પણ એ ખોટું બોલતા હશે. તમારી બીકના લીધે એ કંઈ કહેતા નહીં હોય. તમારી વાતમાં તથ્ય તો ખરું. અમારા માણસો વેચાઈ જાય એવી શક્યતા નહીવત છે, કારણ કે અમારા માણસો અમારા પ્રત્યે વફાદાર છે. હા, પણ એવું બને મારી બીકના કારણે કેસર ભાગી ગઈ હોય તો એમને ના કહેતા હોય. બોલો શેઠ. જો અમે ત્યાં આવીશું તો તમને ત્રણેયને ગોળીએ દઈશું. કેમ શેઠ, શું થયું? અમારાથી કોઈ ભૂલ થઈ? પેલી છોકરી ભાગી ગઈ છે ને? ના શેઠ, એ તો અહીંયા જ છે. ખોટું શું કામ બોલો છો? અહીંયા કેટલાક લોકોને અમારા ઘરની આસપાસ એ છોકરી દેખાય છે. અમારા ઘરના ટેરેસ પર પણ એ છોકરી દેખાય છે. બને જ નહીં શેઠ, એ છોકરી કેટલાય દિવસથી અહીંયા જ છે. અમે અહીંથી હલ્યા પણ નથી. જરૂર તમારે કોઈ ગેરસમજણ થતી હશે. આ તો કહે છે કે સર એમની પાસે જ છે. એને કહો કે ફોટો મોકલે. અમને તાત્કાલિક એનો ફોટો મોકલ. હા, હાલ જ મોકલાવ. કંઈક તો લોચો છે. કેસર એમની પાસે જ છે. કેસર ત્યાં છે તો પછી અહીંયા જે દેખાય છે એ કોણ છે? આ બીજી કેસર ક્યાંથી આવી? નક્કી કંઈક તો ગડબડ છે. કહેતા બી દીવાના और સુનતા બી દીવાના. પ્રમોદે કેસરને જોઈ છે એવું સાંભળીને હર્ષવર્ધનભાઈ આખા ગામમાં શોધી આવ્યા, પણ તોય કેસર ના મળી. ક્યાંથી મળે? ભ્રમ થયો હશે પ્રમોદને. ભ્રમ. હલો. દિગ્વિજયસિંહ, બહુ મોટા ખેલાડી છો તમે. કોણ? તમારા જેવો જ નાનો ખેલાડી. અરે કટ ના કરતા ફોન. બહુ જ મહત્વની વાત કરવાની છે. શું વાત કરવી છે?
તમે જ તમારા ઘરની વહુને કિડનેપ કરી છે અને બધાને ગોળ ગોળ ફેરવી રહ્યા છો. વાહ. કોણ છે તું? હું એ વ્યક્તિ છું જેની પાસે તમારા વિરુદ્ધ પુરાવા છે. કયા પુરાવા? કેસરને કિડનેપ કરી છે એના. સમજી ગયો. એટલે કેસર તારી પાસે છે અને તું અમને ફસાવવા માંગે છે એમ ને? મારી સાથે ચાલાકી ના કરતો, નહીં તો તને ભારે પડશે. અમને તારી ઉપર ભરોસો નથી. ભરોસો તો ત્યારે જ આવી જવો જોઈએ જ્યારે મેં એમ કહ્યું કે તે કેસરને કિડનેપ કરી. કામ બોલ. ગુડ. 5 લાખ રૂપિયા લઈને આવો, પુરાવા મળી જશે. હું લોકેશન મેસેજ કરું છું. અને હા, આ ઓફર માત્ર આજ રાત પૂરતી જ છે. પછી ક્લોઝ થઈ જશે અને બીજા પાસે ઓપન થશે. પાર્ટી ટેન્શનમાં આવી ગઈ. મારે એ જ તો કરવું હતું. એક કામ કર, લોકેશન મોકલી દે અને સિમ કાર્ડ કાઢી લે. આ નવું તું જ શું ઊભું થયું છે અને કોણ છે આ માણસ? લોકેશન રૂપિયાની વાત છે ને? તો નક્કી વિક્રમસિંહે જ કાવતરું ઘડ્યું લાગે છે. એનામાં એટલી બુદ્ધિ નથી. જો એનામાં એટલી બુદ્ધિ હોત તો અત્યારે એની જે પરિસ્થિતિ છે ને એ ના હોત. અને પુરાવા ક્યાંથી લાવે? અમને લાગે છે કદાચ અમારો કોઈ માણસ ફૂટી ગયો હશે. રૂપિયાની લાલચમાં આવીને એણે પુરાવા કોઈને આપી દીધા. જે પણ હોય, પણ આનો કોન્ફિડન્સ જોતા એવું લાગે છે એને એકવાર તો મળવું જ પડશે. શું થયું? તમે અહીંયા આવીને કેમ બેઠા છો? કેસરને કિડનેપ કરવામાં આવી છે. એની જાણ ફક્ત અમારા 3 માણસોને જ છે. બંટી, અમર અને પન્ના. અને આ 3 જણા અમારા એકદમ વફાદાર છે. જીવ આપી દેશે પણ અમને દગો નહીં આપે. તો એ વ્યક્તિ કોણ છે જેની પાસે પુરાવા છે? બંટી, અમર અને પન્ના. આ સિવાય બીજા 2 જણા છે જેમને આ વાતની ખબર છે. કોણ? એક જોની, જે હવે આ દુનિયામાં નથી રહ્યો, અને બીજો ડોક્ટર આકાશ. અત્યારે અમને એના ઉપર શંકા જાય છે. જે માણસ રૂપિયા લઈને ખોટો ડીએનએ રિપોર્ટ બનાવી શકે ને, એ માણસ વધારે રૂપિયા મેળવવા માટે એ જ ડીએનએ રિપોર્ટનો પુરાવા તરીકે ઉપયોગ પણ કરી શકે. એટલે ડોક્ટર આકાશે તમને ડબલ ક્રોસ કર્યા? યસ. પણ તમે ડોક્ટરને કહ્યું શું કામ કે તમે એમનું કિડનેપ કર્યું છે? અમે એને નથી કહ્યું, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારે સાબિત કરવું હતું એ છોકરીનું મૃત્યુ મર્ડર થવાથી થયું છે. અમે ડોક્ટર આકાશને કહ્યું હતું કે તમે એવું મેન્શન કરજો કે એને કિડનેપ કરવામાં આવી ત્યારે ઇન્જેક્શન્સ આપવામાં આવ્યા હતા એને. એ વખતે ડોક્ટર આકાશે એમને સવાલ પૂછ્યો, એટલે છોકરીનું કિડનેપ તમે કર્યું છે? તો અમે જવાબ તો આપી દીધો કે તમારે એને શું મતલબ.
ત્યારે તો ડોક્ટર આકાશ કંઈ બોલ્યો નહીં, અને બહુ ચાલાક છે. નક્કી એ સમજી ગયો તમે કોઈ છોકરીનું કિડનેપ કર્યું છે અને એના બદલામાં એક બોડી પ્લાન્ટ કરી છે. નક્કી એ ડોક્ટર જ હશે. અમારે એને અત્યારે જ મળવું પડશે. પણ તમે ફોન કરીને એમને અહીંયા નજીકમાં બોલાવી લો. આમ પણ તમારે પુરાવા લેવા તો જવાનું જ છે ને? હા, પણ એને હજી કોઈ સમય નથી કહ્યો. અને એકવાર ડોક્ટર આકાશને મળી લો. જો આ બધું એણે જ પ્લાન કર્યું હોય ને તો પછી ક્યાંય જવાની જરૂર નહીં પડે. હેલો ડોક્ટર આકાશ, કેમ છો? તમે અમારું એટલું મોટું કામ કરી આપ્યું છે ને કે તમને એનો અંદાજ પણ નથી, અને એટલે અમારે તમને મળવું છે થેન્ક યુ કહેવા. અરે થેન્ક યુ તો એક બહાનું છે, તમને એક બીજું કામ પણ સોંપવાનું છે ને. કામ હોય તો એની સામે રૂપિયા હોય જ ડોક્ટર આકાશ. જો તમે રેડી હો તો અમે અત્યારે જ કેશ લઈને આવી જઈએ. ગુડ. અમે તમને એડ્રેસ મોકલીએ છીએ, ત્યાં પહોંચી જાઓ. ઘરે કોઈ પૂછે તો કહેજો અમે ઓફિસના કામે બહાર ગયા છીએ. મોટાભાઈ ક્યાં છે? શું થયું? મારે એમનું કામ છે. એ તો ઓફિસના કામેથી બહાર ગયા છે. તમે કેમ આટલા બધા ખુશ છો? ભાભી, મને છે ને હમણાં કેસરનો ફોન આવ્યો. વોટ? શું વાત કરો છો? હા ભાભી, મને એનો અવાજ સાંભળીને બહુ જ શાંતિ ફીલ થઈ રહી છે. શું કરું ને શું નહીં, કંઈ જ નથી સમજાઈ રહ્યું. હા, એ તો એમ જ હોય ને. એણે શું વાત કરી તમારી સાથે? શું કહેતી હતી કેસર? ભાભી, એ તો કંઈ નથી બોલતી, પણ મેં એને પૂછ્યું કે તું આમ આજુબાજુ હોય છે પણ સામે કેમ નથી આવતી? પછી કંઈ નહીં ભાભી. એને મને કહ્યું કે અત્યારે હું કંઈ નહીં કહી શકું, પણ હું બહુ જ જલ્દી સામે આવી જઈશ. અને કિડનેપર કોણ છે ને એ પણ કહી દઈશ. બસ ભાભી, આ જ વાત કહેવા માટે આવ્યો હતો. હું જાઉં. ભાભી, હું જાઉં. જય સોમનાથ. આવી ગયા તમે? હા, પણ તમે અત્યાર સુધી શું કામ જાગો છો? અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. મગજ જ કામ નથી કરતું. પાછું શું થયું? તમારા ગયા પછી હર્ષવર્ધનભાઈ આવ્યા હતા. હર્ષવર્ધનભાઈને કેસરનો ફોન આવ્યો અને કેસર કહેતી હર્ષવર્ધનને કેસરનો ફોન આવે એ શક્ય જ નથી. એ તદ્દન ખોટી વાત છે. કેસર ફોન કરી શકે સ્થિતિમાં જ નથી. ને આ વખતે તો બંટી અને એના માણસો પણ એકદમ એલર્ટ છે. એટલે કેસર કોઈને દેખાયું હોય કે કેસરે કોઈને ફોન કર્યો હોય એ વાત શક્ય જ નથી. આ બધું શું થઈ રહ્યું છે? બીજી છોકરી છે કોણ? તમને તો લાગે છે કોઈ હર્ષવર્ધનને ઉલ્લુ બનાવી રહ્યું છે. કોઈ આવું શું કામ કરે? એ જ તમને નથી ખબર. પણ તમે જ કહો, જો એ સાચે જ કેસર હોય તો ઘરવાળાની સામે આવે ને. જો કેસર ખરેખર ભાગી ગઈ હોય તો એ સીધી હર્ષવર્ધન પાસે જાય.
સંતાથી શું કામ ફરે? સાચી વાત છે તમે. એ કેસર હોય તો હર્ષવર્ધનભાઈની સામે છાયા છે. એ બધું છોડો. તમે ડોક્ટર આકાશનું શું કર્યું? કઈ નહીં. જેવી અમે ડોક્ટર આકાશના લમડે બંદૂક મૂકીને એ તરત જ રડવા જેવો થઈ ગયો. હાથ જોડી દીધા ને કહેવા લાગ્યો કે તમે તો અમને બહુ બધા રૂપિયા આપ્યા છે, હું શું કામ તમને ડબલ ક્રોસ કરું? અને તમે તો ભવિષ્યમાં મને આવા બીજા ઘણા બધા કામ અપાવી શકો એમ છો, ઘણા બધા રૂપિયા અપાવી શકો એમ છો, તો હું શું કામ તમને મારો દુશ્મન બનાવું? અમને એની વાતમાં તથ્ય લાગ્યું. બીજા થોડા રૂપિયા આપી દીધા અને મોં બંધ રાખવાનું જણાવી દીધું. પુરાવા જોઈતા હોય તો 1 કલાકમાં આ જગ્યાએ પહોંચી જાઓ. એ જે કોઈ માણસ હશે એની પાસેથી પુરાવા તો લઈ જ લઈશું, પણ એને ત્યાં ને ત્યાં પૂરો પણ કરી દઈશું. સર્વો